નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. અમદાવાદમાં ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. બહારનું ખાવા જનાર લોકો ખાસ ધ્યાન રાખે, કારણ કે ઘાટલોડિયા વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં લોકોએ ઢોસા ખાધા બાદ મોટી સમસ્યા સર્જાઈ હતી. અમદાવાદીઓ ખાવાના બહુ શોખીન હોય છે. શહેરમાં સપ્તાહના અંતમાં શનિવાર અને રવિવારે તમને હોટેલમાં ભીડ જોવા મળશે જ મળશે. જોકે ઘાટલોડિયામાં આવેલ એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને ખૂબ જ કડવો અનુભવ થયો. ઘાટલોડિયામાં આવેલ સાઉથર્ન ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટમાં મોટા ભાગના ગ્રાહકોને ઢોસા ખાધા બાદ ઝાડા ઉલટી થવા લાગ્યા. આ રેસ્ટોરન્ટના મોટાભાગના ગ્રાહકોએ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો. મોટાભાગના ગ્રાહકો ઝાડા ઉલટીના શિકાર થતા તેમને રેસ્ટોરન્ટની ગુણવત્તાને લઈને શંકા થઈ અને આથી જ ગ્રાહકોએ AMCમાં ફરિયાદ કરી. AMCની આરોગ્યની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી. AMCએ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં કાર્યવાહી કરતા તમામ સામગ્રીની ચકાસણી કરી. આ દરમિયાન રેસ્ટોરન્ટના સંભાર, કોકોનટ ચટણી, ગ્રીન ચટણી અનહાઇજેનિક જોવા મળ્યા. રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બિન ગુણવત્તાયુક્ત હોવાનું સામે આવતા જ AMCએ ઘાટલોડિયાની સાઉથર્ન ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટ સીલ કરી. જોકે સાંભાર, કોકોનટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાના ખીરાના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને જો ફૂડ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવશે તો રેસ્ટોરન્ટ સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સપ્તાહના અંતમાં સાંજ ઢળતા જ શહેરની મોટાભાગની હોટેલમાં ધીરે ધીરે ગ્રાહકો આવવા લાગે છે. શહેરમાં સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ અને પંજાબી જેવા વિવિધ પ્રકારના ભોજનને લઈને ફૂડ રેસ્ટોરન્ટ અને હોટેલો આવેલી છે. માણેક ચોક હોય કે પછી પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી હોટેલોમાં સ્વાદપ્રિય જનતા ચટાકેદાર ભોજન લેવા પહોંચી જ જાય છે. પરંતુ કેટલીક વખત રેસ્ટોરન્ટમાંથી મળતા ફૂડ તમને બીમાર પાડી શકે છે. ઘાટલોડિયાની એક સાઉથ ઇન્ડિયન ડીશ માટે ફેમસ રેસ્ટોરન્ટને લઈને ગ્રાહકોએ ફરિયાદ કરી હતી, જેના બાદ આરોગ્ય વિભાગની તપાસમાં રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક કન્ડિશન મળતા કાર્યવાહી કરી રેસ્ટોરન્ટ સીલ કરીને નોટિસ લગાવી છે. AMCએ કિચનમાં અનહાઇજેનિક કન્ડિશનનો રેસ્ટોરન્ટ પર લગાવેલી નોટિસમાં ઉલ્લેખ કર્યો છે.